દોસ્તો, 1 મિનિટમાં લાખો રૂપિયા કમાનારા મુકેશ અંબાણીના સંતાનો કેવી રીતે પૈસા ઉડાવે છે? આ તો ઘણા બધા લોકોના મનમાં સવાલો થયા હશે. પરંતુ દોસ્તો, શું તમે જાણવા માંગો છો? આખરે કરોડો રૂપિયાની કમાણી કરનારા મુકેશ અંબાણીના સંતાનો કેવી રીતે પૈસા વાપરે છે અને આજે એમના સંતાનો કેવું જીવન જીવવાનું પસંદ કરે છે? આ તમામ બાબતે જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને વિગતે વાત કરીશું કે આ અંબાણીના સંતાનો કેવી લાઈફસ્ટાઈલ જીવે છે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દુનિયાના ધનિક પરિવારમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને આ પરિવાર વિશે ઝીણામાં ઝીણી બાબત જણાવવામાં પણ અને જાણવામાં પણ લોકોને ખૂબ રસ હોય છે. પરંતુ શું તમને ખબર છે આ ધનવાન પરિવારના સંતાનોનો એક દિવસનો ખર્ચો કેટલો છે? અંબાણી પરિવારના તમામ સભ્યો, પછી એ મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પરિવારની યંગ બ્રિગેડના સભ્યો આકાશ અંબાણી હોય, અનંત અંબાણી હોય કે ઈશા અંબાણી હોય, પરિવારના તમામ લોકો, આ વ્યવહારિણીઓ, દરેક વ્યક્તિ એકદમ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. આ પરિવાર ફેમિલી લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ સિક્યુરિટી, પ્રાઇવેટ જેટ્સ પર પાણીની જેમ પૈસા વહાવે છે. એમના ઘર, એન્ટિલિયા અને પર્સનલ ખર્ચ તો કરોડોમાં હોય છે. એમાં બિઝનેસ ઓપરેશન્સના ખર્ચાઓ સમાવેશ કરવામાં આવતા નથી. એ આખો ખર્ચ અલગ હોય છે. દોસ્તો, એન્ટિલિયાના સ્ટાફનો પગાર પણ કરોડો રૂપિયા હોય છે. દર મહિને એક પગાર જે 2 લાખ રૂપિયા હોય છે, એવા તો 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે. ત્યારે અંબાણી પરિવારના કોઈ પણ ફંક્શન હોય એમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે આપણે જાણીએ છીએ અનંત અને રાધિકાના લગ્ન મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં પણ પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા હતા. આખરે આ લગ્નમાં ₹5,000 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. ત્યારે અનંત અને રાધિકા પણ બંને ચર્ચામાં આવતા હોય છે. તો પછી દોસ્તો, વાત કરવામાં આવે તો સ્ટાફના પગારમાં જ 12 કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે. આ સિવાય મેન્ટેનન્સ વગેરે કેલ્ક્યુલેટર કરીએ તો આંકડો 15થી 20 કરોડ રૂપિયા આસપાસ થાય છે. ફેમિલીના ક્લોથિંગ અને જ્વેલરી પણ 3થી 5 કરોડ રૂપિયાની આસપાસ ગણવામાં આવે છે. ત્યારે એક અંદાજ પ્રમાણે અંબાણી ફેમિલી કે જે સિક્યુરિટી એક્સપિરિયન્સમાં તેઓ 2થી 3 કરોડ ખર્ચે છે અને આ એક્સપેન્સીસની સાથે પાર્ટીનું બજેટ 50 લાખ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીનું હોય છે. અલગ અલગ અહેવાલો મુજબની માહિતી સામે આવે છે કે જેમાં સૌથી વધારે ખર્ચ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે જ્યારે થયા હતા ત્યારે કરવામાં આવ્યો હતો. આ ખર્ચ નાનો નહોતો પરંતુ ખૂબ વધારે હતો, જે એક દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્ન હતા. ત્યારબાદ અનંત અને રાધિકા દ્વારા વખતો વખત તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. તો પછી બોલિવૂડ સેલેબ્સનો જમાવડો પણ ત્યાં જામેલો જોવા મળે છે. આ તમામની વચ્ચે અંબાણી પરિવારના સદસ્યો ચર્ચામાં રહેતા હોય છે. એમાં તેમના આ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી હોય કે એમની વહુ શ્લોકા મહેતા હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય, તમામ લોકો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. તો પછી મુકેશ અંબાણીના ઘરના તમામ લોકો એમની આવકના પ્રમાણે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. જ્યારે મુકેશ અંબાણી ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આજે પણ તેઓ એન્ટિલિયા બંગલોમાં વોકિંગ કરતા દેખાય છે. આવું સાદગીભર્યું જીવન જીવનારા અંબાણી પરિવારના મુકેશ અંબાણીના વહુ જે કાંઈ પણ છે, એમના ઘરની વહુઓ, એ રાધિકા મર્ચન્ટ હોય, શ્લોકા મહેતા હોય કે પછી નીતા અંબાણી હોય, તમામ લોકો એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે. ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? નીચે એક નાનકડી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.